સાબરકાંઠાના હિંમતનગર પાસે આવેલા લક્ષ્મીપુરા ગામમાં માતમ છવાયો। ખેતરમાં ટ્રેક્ટર દ્વારા એરંડાની ફોતરી પાથરવાલું કામ કરી રહેલા એક જ પરિવારના સભ્યો કાળમુખા વીજ વાયરની ચપેટમાં આવી ગયા હતા। ખેતરમાંથી પસાર થતા નીચા અને લટકતા હાઈ ટેન્શન વાયરો ટ્રેક્ટરની ટ્રોલી સાથે અડકી જતા જોરદાર કરંટ પ્રસરી ગયો હતો। આ ભયાનક અકસ્માતમાં કાળુભાઈ પ્રજાપતિ અને તેમના બહેન સરોજબેનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે સભ્યોનો આબાદ બચાવ થયો છે। આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। ચોંકાવનારી વિગતો એવી સામે આવી છે કે આ પહેલા પણ ગામમાં આવી જ એક દુર્ઘટના બની હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં હતું। કે અમે ખેતરમાં કામ કરતા હતા, 4 ભાઈલા ભણ્યો બે અને બંને ટ્રેક્ટર લઈને ફરતા હતા, અંદર પોતરી પોરી કરતા હતા। એના લીધે વીજળીનો વાયર અડી ગયો છે, એટલે બેના મોત થયા। બે ભાણો ને હું બે ખુદી પડ્યા છે। વીજળી તારની કેવી પરિસ્થિતિ છે? વીજળી તારની નીચે જ પડી છીટી છે, અડી જાય એવી, તે ટોલીને તાર અડી ગયા છે, એના લીધે ગંભીરતા મોત થઈ। પરિવારનો આક્ષેપ છે કે લટકતા વાયરો અંગે મહેતાપુરા UGVCL કચેરીએ અગાઉ લેખિત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી થઈ નહોતી, જેના કારણે આજે બે માસૂમ જિંદગીઓ હોમાઈ ગઈ છે। ઘટનાની જાણ થતાં જ હિંમતનગર ગ્રામ્ય પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, તો બીજી તરફ ગ્રામજનોમાં વીજ વિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે।